નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વડવાણા ગામની અંદર મેરડી માતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા હોમાત્મક નવચંડી અંદર ભાગ લઈ અને તેમના દ્વારા હોમ હવન કરી અને ધન્યતા અનુભવી। ચૈત્ર મહિનાના પ્રથમ 9 દિવસ એટલે તે નવરાત્રિના દિવસો ગણવામાં આવે છે। ગુજરાતી મહિનાની અંદર 4 નવરાત્રિ આવે છે। તેની અંદર પહેલી નવરાત્રિ મા મહિનાની નવરાત્રિ આવે છે, બીજી નવરાત્રિ છે ચૈત્ર મહિનાની નવરાત્રિ આવે છે, ત્યારબાદ અષાઢ મહિનાની અને આસો મહિનાની નવરાત્રિ આવે છે। ત્યારે હિન્દુ શાસ્ત્રની અંદર જે ચૈત્ર નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ છે તે પ્રચલિત છે। આ મહિનાની અંદર લોકો દ્વારા મોટી સંખ્યાની અંદર ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। ત્યારે લખતર તાલુકાના ભડવાણા ગામની અંદર હોમાત્મક નવચંડી આયોજન કરવામાં આવ્યું હતું। આ હોમાત્મક નવચંડી આયોજન કરવાનું મહત્વ ભડવાણા ગામની અંદર આવેલ મંદિરની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા હોમાત્મક નવચંડી હોમ હવનની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। ત્યારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા હવન સંપન્ન કરવામાં આવ્યો હતો। ત્યારે લખતરના નવયુવાન શાસ્ત્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા શુદ્ધ મંત્રોચ્ચાર સાથે હોમાત્મક નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો। નિર્ધન ને ધન વૈભવ દેતી દેતી સુખ ભંડારમાં, નિર્ધન ને ધન વૈભવ દેતી દેતી સુખ ભંડારમાં, વંશ ધણીમાં વેલ વધારે પુત્ર ને પરિવારમાં, વંશ ધણીમાં વેલ વધારે પુત્ર ને પરિવારમાં, મનડાની પૂરો યાસ મારી હું તો પ્રેમે ઉતાર તારિયા,